નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતનું સ્વાધ્યાય 3.7 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો અચૂક જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે, તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે. તમે થંબનેલ જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીશું. સ્વાધ્યાય 3.7 તમે જોઈ શકો છો કે રેણુ છે 75 કિગ્રા અને 69 કિગ્રા વજન વાળી બે ખાતરમાંથી ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. તો મિત્રો અહીંયા તમારે જોઈ શકો છો કે શબ્દ આપણે પકડવાનો છે મહત્તમ. મહત્તમ શબ્દ દેખાય, લાંબામાં લાંબો શબ્દ દેખાય કે મોટામાં મોટો શબ્દ દેખાય એટલે આપણે ગુસા શોધવાનો છે. ત્રણ વસ્તુ યાદ રાખવાની. મહત્તમ શબ્દ આપણને જોવા મળે, મોટામાં મોટો શબ્દ જોવા મળે, મોટામાં મોટું, મોટામાં મોટો, લાંબામાં લાંબો, આવો કોઈ શબ્દ જોવા મળે આપણને તો મિત્રો આપણે ગુસા શોધવાનો છે. યાદ રાખવાનું. શું શોધવાનું છે? ગુસા. આ વસ્તુ તમારા મગજમાં, તમારા હોશિયામાં, તમારા નોટબુકના હોશિયામાં મિત્રો ઉતાર દેજો, જેથી કરીને તમને બેનિફિટ રહી શકે. તો મિત્રો હવે આપણે આ બે સંખ્યા છે એનો આપણે ગુસા શોધીએ. તો 75 છે, તો 75 ને આપણે ભાગ પાડીશું 75 અને બીજા ભાગ આપણે પાડીશું 69. 75 સ્વાભાવિક છે, બેકી સંખ્યા નથી એટલે બે વડે ભાગ ચાલશે નહીં. એટલે 5 અને 7 12, 12 ને 2 વત્તા 1 13, 3 છે એ 3 વડે વિભાજ્ય છે. તો 3 ના ઘડિયા 25 તરી 75, 3 વડે આપણે ભાગી શકીએ. અસ્વાભાવિક છે, 3 ના ઘડિયામાં પણ નહીં. 5 ને 2 7 છે, 7 ને મિત્રો 3 વડે ભાગી શકાતા નથી એટલે આપણે લખી શકીએ પાયું પાયું 25. અને મિત્રો આપણે લખી શકીએ 1 આવશે અને 5 એકા 5 આવશે. 69 છે, આ પણ મિત્રો બેકી સંખ્યા નથી માટે એનું પણ આપણે શું કરવું પડશે? 3 6 9 6 3 3 ભાગા 3 દુ 3 3 તરે 9, 23 તરે 69. 23 મિત્રો અવિભાજ્ય સંખ્યા છે માટે એના ભાગ પડશે નહીં. એટલે મિત્રો અહીંયા તમે 23 લખી શકો છો. હવે આપણે ગુસા શોધવાનો છે. તો ગુસા શોધતા આપણને ઓલરેડી આવડે છે, બરાબર છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. 75 નું અહીંયા લખાણ લખી દઈએ. 75 એટલે 3, 5 છે, 5 બે વખત છે એટલે મિત્રો આપણે શું કરશું? 5 નો સ્ક્વેર કરી દઈશું. અહીંયા 69 લખીશું, 3 ગુણ્યા 23, 3 ગુણ્યા 23 લખીશું. તો આપણને ઓલરેડી ગુસા અહીંયા મળી જાય છે. તમે જોઈ શકો છો બંનેમાં હોય એ સંખ્યા આપણે લેવાની છે. બંનેમાં જે સંખ્યા છે એ આપણે સંખ્યા નોંધ કરવાની છે. તો બંનેમાં 3 છે, 5 અહીંયા નથી, પણ બંનેમાં નાની ઘાત હોય લેવાની છે. નાની ઘાત બંનેમાં 3 જ છે, 3 આપણો ગુસા થશે. તો હવે આપણે રકમ જવાબ વ્યવસ્થિત લખવો હોય તો લખી શકીએ. થોડું ધ્યાન રાખજો મિત્રો કે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા એટલે કે કિલોગ્રામ વજન વાળી બે ખાતરને ગુણી ખરીદે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો જે બંને ગુણીના વજનના ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. તો મહત્તમ મૂલ્ય કેટલું છે? તમે લખી શકો છો કે મહત્તમ મૂલ્ય 3 છે, બરાબર છે. મહત્તમ મૂલ્ય કેટલું છે? તો મહત્તમ મૂલ્ય 3 છે, જે બંને ગુણી ના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. પૂરેપૂરું માપ લઈ શકાય. મિત્રો તમે આવું લખી શકો. હવે આપણે થોડુંક ગુસ્સા તથા સમજી ગયા, લસા તમારે સમજવાની જરૂર નથી. મહત્તમની જગ્યાએ ન્યૂનતમ શબ્દ આવે. મહત્તમની જગ્યાએ કયો શબ્દ આવે? ન્યૂનતમ શબ્દ આવે.
મોટામાં મોટી સંખ્યાની જગ્યાએ નાનો નાનો શબ્દ આવે, લાંબામાં લાંબી જગ્યાએ ટૂંકામાં ટૂંકો શબ્દ આવું કોઈ જોવા આપણને મળે તો તમારે સમજી લેવાનું છે લસા આનો વિરોધી મહત્તમની જગ્યાએ ન્યૂનતમ, મોટામાં મોટાની જગ્યાએ નાનામાં નાનો અને લાંબામાં લાંબાની જગ્યાએ ટૂંકામાં ટૂંકો. બે વસ્તુ સમજવાની, લસાઅ સમજો કાં તો ગુસા, એક સમજી લેવાનું, બીજું આપણને ઓટોમેટિકલી મિત્રો આવડી જશે. ચલો થોડા આગળ વધીશું. ત્રણ છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાનું શરૂ કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે. આમાંથી દરેકનું કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે, જે અંતર પૂરા પગલામાંથી આવરી શકાય. મિત્રો લસા શોધવાનો છે. લસા તમે આ રીતે ગણી શકો, સીધી રીતે. દેખો હું સમજાવું છું. આપણે ગણી એ રીતે ચાલશે, આ રીતે ગણશો તો મને ચાલશે સરળ રહે. 63 સેમી, આમાં લસા શોધવો પડે. 63 છે, 70 છે અને 77 છે. આ રીતે પણ બાળકો આપણે લસા શોધી શકીએ છીએ. બરાબર છે. તમને આ રીત ગમતી હોય, આ રીત ફાવતી હોય તો લખી શકો છો. દેખો અહીંયા બેકી સંખ્યા છે, આપણે બે વડે ભાગવાનો ટ્રાય મારીશું. 35 દુ 70, 63 ના ભાગે 63 એમને એમ લખી દેવાના, 70 ના ભાગે 70 આપણે એમને એમ લખી દેવાના. આ મિત્રો 3 છે, 3 9, 5 ને 3 8 અને 7. તો સૌ પ્રથમ આપણે કેટલા વડે ભાગવા પડશે? 3 વડે. બરાબર કે 3 દુ 6, 21 તરી 63. 3 ના ઘડિયામાં 35 આવશે નહીં. બરાબર, તો 35 આપણે સેમ ટુ સેમ ઉતારવા પડશે. 77 પણ નહીં આવે, 77 પણ સેમ ટુ સેમ આપણે ઉતારવા પડશે. હજી 3 સિત્તા 21, 35 આપણે હજી એમને અહીંયા લેવા પડશે. 77 હજી આપણે એમને એમ અહીંયા લખવા પડશે. તો બીજી રીત શીખવાડું છું. એ બધી રીતે તમને આવડતી હોય, તમને સરળ કઈ લાગે છે? કારણ કે ગુજરાતના તમામ દીકરાઓ દીકરી છે, એમને જે રીત ફાવતી હોય એ તમારે ગણવાની છે મિત્રો. અહીંયા આવે મિત્રો, સ્વાભાવિક છે કે 5 ના ઘડિયામાં આવશે. 5 સિત્તા 35, 7 એમના એમ, 77 એમના એમ અહીંયા લખી શકીએ. આ મિત્રો 7 ના ઘડિયા 7 એકા 7, 7 એકા 7, 11 સિત્તા 77. બરાબર છે. હવે મિત્રો 1 અહીંયા 11 લખી શકાય, અહીંયા આપણે એમને એમ લખી દઈશું. તો આ રીતે મિત્રો તમે લસા શોધવાનો છે. દેખો હવે સમજાવું છું લસામાં શું કરવાનું છે. 63, 70 અને સેમી જે લખતો નહીં ચાલશે, 77 નો લસા. બધી સંખ્યા લખી દે. 2 3 2 વખત છે, 3 નો સ્ક્વેર કરી દઈએ સરળતા માટે. 5 × 7 × 11, 5 × 7 × 11 બધાનો મિત્રો ગુણાકાર કરી દેવાનો. શું કરવાનો છે? ગુણાકાર કરી દેવાનો છે. લખી શકીએ આપણે 5 દુ 10, ચલો 3 નો વર્ગ 9, 11 સિત્તા 77 લખી શકાય. 7 આપણે રાખીશું, 11 આપણે રાખીશું. 11 નો ગુણાકાર તમને ઓલરેડી બહુ ઈઝી રીતે આવડતું હોય છે, એટલા માટે. 9 સિત્તા 63, 9 સિત્તા 63, 63 દાન 630, 630 × 11. દેખો હું તમને બે રીતે ગુણાકાર શીખવાડું, થોડું ધ્યાનથી દેખજો. 630 × 11, 630 × 11. સાદી રીતે તમે ગુણાકાર શીખવાડું છું, જે તમારે જોવાનો છે. એકમ દશક ને 0, 0 3 એકા 3 અને 63 0 63, 0 3 6 3 9 અને 6, 6929. દેખો બાળકો, હવે હું ડાયરેક્ટ લખતા તમને શીખવાડું. શીખવો છે ને? દેખો 0 આપણે એમને લખી દેવાના, પછી આપણે સરવાળો 3 + 0 = 3, પછી આ બંને સરવાળો 6 × 3 9 અને 6 ના 6. બસ દેખો સેમ જવાબ આવી ગયા. આવડે કે નહીં બાળકો? તો ચલો હવે થોડું આગળ વધીશું. તો આપણે લખી શકીએ કે દરેક નું 6930 લઘુત્તમ અંતર નક્કી કરે છે. એવું લખી શકે, લખી જ દઈએ, તમને લખવામાં સરળતા રહે. 6930 લઘુત્તમ અંતર નક્કી કરે છે, જે અંતર પૂરા કરવા માટે
અંતર પૂરા પગલાથી આવરી શકાય અંતર પૂરા પગલાથી આવરી શકાય. ચલો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે વ્યવસ્થિત સમજવાનો છે. સમજ્યા બાદ તમારે વ્યવસ્થિત નોટબુકમાં ઉતારવાનો અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો પણ સમજવાનો છે. ચલો થોડા આગળ વધીશું. કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે. એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાના ત્રણેય લાંબી શબ્દ આવ્યો. દેખો શું શબ્દ આવ્યો છે? લાંબી. લાંબો શબ્દ આવે એટલે ગુસા શોધવાનો છે. ઓરડાની ત્રણેય બાજુને પૂરેપૂરી માપી લે એ લાંબી આપણે ટેપ શોધવાની છે. બરાબર છે ગુરુ. તો હવે આપણે ગુસા શોધવા માટે બહુ સરળ ટ્રીક છે. બરાબર છે. 825 આ જ રીત સરળ છે. પેલા તમને કદાચ ખબર બાળકો નહીં પડે, એના કરતા આપણે આ રીત રાખીએ, કારણ કે તમને ખબર પડે એના માટે મહત્વનો પોઈન્ટ છે. તમને જ ખબર ન પડે તો ભણવાનો કોઈ મિનિંગ રહેતો નથી. ચલો હવે આપણે સમજીએ. 825 બરાબર છે. એકી સંખ્યા બેકી સંખ્યા નથી એટલે બે વડે ના ભાગી શકાય. 5 2 7 7 છે 15 5 ને 6 3 વડે ભાગી શકાશે. એટલે 3 દુ 6 2 વધ્યા, 3 7 21 1 વધ્યા, 3 5 15 255. 5 ને 7 12 14, 3 ને 1 4 ને 1 5. ચલો હવે મિત્રો 3 વડે ભગાશે નહીં. 5 પાયું પાયું 25 2 વધ્યા, પાયું પાયું 25 55 50 પાયું પાયું 25 2 પાયું પાયું 25. ચલો હવે 11 પંચા 55, 11 પંચા 55, 11 એકા 11. ચલો આ કામ ક્લિયર. ચલો હવે થોડા આગળ વધીશું આપણે. 675 કેટલા છે? 675. 675 છે એટલે દેખવાનું 6 6 12 13, 13 ને 5 18, 8 ની 9 3 વડે ભગાશે. 3 વડે ભાગીએ. ચલો 3 દુ 6, 3 દુ 6 1 વધ્યો 3 5 15 225. 5 ની 2 7, 7 ની 2 9 એટલે 3 વડે ભગાશે. ચલો 3 વડે ભાગીએ. 3 7 21, 1 વધ્યો 3 5 15 75, 25 તરી 75, પાયું પાયું 25, 5 એકા 5, 450. 450 આપણે દેખો બેકી સંખ્યા છે મિત્રો, બે વડે ભાગી શકાશે. એટલે કે 2 દુ 4, 2 દુ 4 ને 2 પંચા 10. હવે બેઠું લખવાનું છે, દેખી શકો છો મિત્રો, તો કોપી પેસ્ટ કરી દો. ચલો ચાલશે ને? ચલો ના 75 તરી 225, 25 તરી પાયું પાયું 5 એકા 5. બરાબર છે. તો મિત્રો હવે આનો આપણે હવે થોડો લસા મેળવવાનો થતો હોય છે. બરાબર છે. તો આનો આપણે લસા લઈ લઈએ. તો સૌ પ્રથમ લસા લેવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. 825 છે તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 નો સ્ક્વેર. અને અહીંયા કેટલા છે? 11 છે. બરાબર છે. 675 લખી દઈએ. 3 વખત છે 3 નો ઘન કરીએ. 5 2 વખત છે 5 નો આપણે શું કરી દઈશું? વર્ગ કરી દઈશું. એના પછી મિત્રો 450 છે. કેટલા છે? 450 છે. 2 છે તો 2 લખી દઈશું. 3 2 વખત છે 3 નો વર્ગ કરશું. 5 2 વખત છે 5 નો પણ આપણે શું કરીશું? વર્ગ કરીશું. હવે આપણે શું કરવાનું છે? તો લસા શોધવાનું. લસા શોધી દઈએ. લસા બરાબર છે. લસામાં બધામાં કોઈ સંખ્યા લેવાની છે. અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, તો 3 લખી શકાય. ચલો સોરી, લસા નહીં પણ શું શોધવાનો છે? ગુસા શોધવાનો છે. શું શોધવાનો છે? ગુસા. બરાબર, શબ્દ લખવા મિસ્ટેક થઈ હતી. 3 લખવાના છે. 3
5 5 અને 5 તો 5 પણ લખી શકાશે. ચલો 11 નહીં લખાય. 3 3 તો 3 નાની સંખ્યા છે. 5 નો સ્ક્વેર પણ નાની છે. ચલો 5 પાયો 25 ને 25 તરે 75. 25 તરે કેટલા થાય છે? 75 થાય છે બાળકો. તો આપણે લખી શકીએ 75 થાય છે. તો લખી શકીએ કે જે વડે ત્રણેય બાજુને પૂરેપૂરી માપે એવી સંખ્યા કઈ છે? 75 છે. બરાબર છે. એવી સંખ્યા કઈ છે? 75 છે. લખી શકીએ 75 એ એવી સૌથી લાંબી સંખ્યા, લાંબી ટેપ છે જે ઓરડાને ત્રણેય બાજુઓને પૂરેપૂરી માપે માપી લે. તો મિત્રો એના પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું. બરાબર છે. તો મિત્રો આપણે આટલા સુધી રાખીશું. ફરી વાર મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ જો સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.